ધરણીધર તાલુકાના બાલુંત્રી ખાતે પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. તેમાં બાલુંત્રી 1, બાલુંત્રી 2 અને ટોભા ગામ, જ્યારે આ કાર્યક્રમમાં પધારેલા ગામના સરપંચ, તલાટીશ્રી, શાળાના આચાર્યશ્રી, નર્સબેન, આશા વર્કર અને ગામના આગેવાનો તથા બહેનો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને પછી પધારેલા મહેમાનોનું બુકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ટોભા આંગણવાડી કાર્યકર ગીતાબેન ચૌધરી દ્વારા પોષણ સંગમ જાગૃતિ વિષયની માહિતી આપી અને સેમ મેમ બાળકોને ચિત્રોથી કલર રૂમાલ આપી સુશોભિત કર્યું અને પછી છેલ્લે ગામના સરપંચ અને આચાર્ય આ કાર્યક્રમને લગતી માહિતી આપી હતી. રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, બનાસકાંઠા. ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ હોય તો અપ્લાય કરી શકો, પણ આ પડીકાની તમને ખબર નથી કે એની કિંમત શું છે, એની અંદરથી શું તમને પ્રોટીન મળે, એ તમે જ્યારે વાપરો ત્યારે તમને ખબર પડે. હવે સરપંચ ત્યારે એનું વર્તન પરિવર્તન જે હોઈ શકે, અને ડાયરેક્ટ જો આંગણવાડીમાંથી ન આવ્યું હોય એક દાડો અને ડાયરેક્ટ તમે શાળામાં મેલો તો એનું પણ વર્તન જેવું હશે ને અનુભવ શાળાના આચાર્યને હશે. એટલે ગમે તેમ કરી પોતાનો લાભ સરકાર આલે ત્યાં સુધી લઈ જાય, પોતાના બાળકને કમસે કમ દર મહિને વજન કરાવે અને આંગણવાડીમાં જે લાભ મળતા હોય એ લાભાર્થીને પોતે જાગૃત થાય. એના માટે આજે તમને સરપંચ 2 શબ્દમાં વાતચીત કરશે. આરોગ્ય